બિરજુ મકવાણા. આજે અમે બે બાપ દીકરી મસ્તીની પથરીની ટિપ્સ દેવાના છીએ. તો ચાલો આપણે શરૂ કરીએ. ઓકે મિત્રો, જે લોકોને પથરીની તકલીફ છે એમના માટે આજે મસ્ત મજાની ટિપ્સ દેવાના છીએ. ઘણા દિવસથી બાપ દીકરી સાથે નહોતા આવ્યા, તો આજે હું મારી ઢીંગલીને લઈને સાથે આવ્યો છું. તમારે એમને જોતી જવાની છે અને હું બધી વસ્તુની તમને વાત કરતો જઈશ. આજે દરેક લોકોને પથરીની તકલીફ ખૂબ જ થાય છે, રાઈટ. એની પાછળનું સૌથી મહત્ત્વનું કારણ છે તમારું પીવાનું પાણી, રાઈટ. તમે વધારે પાણી નથી પીતા, એનાથી પથરી પણ થાય છે, રાઈટ. સાથે સાથે પથરી થવાના મુખ્ય કારણોમાં એક પાણી હોય છે, રાઈટ. એક તમે જે એરિયામાં રહો છો એરિયાનું પાણી કેવું છે એની ઉપર ડિપેન્ડ કરે છે. ઘણા લોકોનું ખૂબ જ ક્ષારવાળું પાણી હોય છે. મારું વતન સાવરકુંડલા છે, તો સાવરકુંડલાની અંદર ક્ષારવાળું પાણી ખૂબ જ છે, જેના લીધે પથરી વારે વારે થાય છે. તમે ગમે તેવું ઓપરેશન કરાવો તો પણ એ પથરી નીકળતી નથી, જેનાથી લોકોને તકલીફ ડેઈલી રહે જ છે. મહુવા પાસે આવેલું એક ગામ છે કનુભાઈ કળસરિયાનું દવાખાનું, ત્યાં પથરીની સારી એવી ટ્રીટમેન્ટ થાય છે. તો ત્યાં પણ વારે વારે જો તમે સાવરકુંડલા રહેતા હોય તો વારે વારે તમને પથરી થાય છે અને કઢાવવી પડે છે. તો હવે આ પથરીનું કાંઈ એવું સોલ્યુશન ખરું જેનાથી તમને ઘણો એવો ફાયદો થાય? તો 2-3 ટેબ્લેટ આવે છે, તમારે ડેઈલી લેવી પડે છે. જે તમે લો તો તમને પથરી અવારનવાર પેશાબમાં નીકળતી રહે છે. હવે આજે હું તમને એક મસ્ત ટિપ્સ બતાવવાનું છું, સરળ, સસ્તી અને મફત સરસ ને તરત એવી ટિપ્સ, જેનાથી તમારી ગમે તેવી પથરી હશે તો પેશાબ વાટે એકાદ મહિનામાં બારે નીકળી જશે. તો એ છે આપણે જે મકાઈ છે, મકાઈ જે આવે છે એમના આપણે દાણા ખાઈ જઈએ છીએ. પછી જે એમનું ઇંગ્લિશમાં પછી કહેવાય છે કોન. ઓકે, મકાઈના દાણા આપણે જે ખાઈ જઈએ છીએ, રાઈટ. પછી જે ભોડકું વધે છે, એટલે કે ડોડાનું ભોડકું, એ ભોડકું તમારે બાળી નાખવાનું છે, રાઈટ. એ તમે ગેસના ચૂલા પર બાળો તો પણ ચાલશે, અથવા તો ભઠ્ઠી કરીને બાળો તો પણ ચાલશે. હવે આ મકાઈનું ભોડકું છે, બળી ગયા પછી જે રાખ વધે છે, એ રાખ છે એ તમારે સવાર સાંજ ડેઈલી તમારે એક ચમચી 9 શેકા પાણી સાથે લેવાની છે. સવાર સાંજ ડેઈલી એક ચમચી 9 શેકા પાણી સાથે લેશો તો તમને 15થી 20 દિવસની અંદર પથરી પેશાબમાં નીકળતી દેખાશે. શું કરવાનું છે? મકાઈ લેવાની છે, એમના દાણા ખાઈ જવાના છે અથવા તો કાઢી નાખવાના છે. પછી એ ભોડકાને બાળી એમની રાખ બનાવી એક મસ્ત ડબ્બીમાં ભરી લેવાની છે, જેનાથી તમને 100% ફાયદો થશે, રાઈટ. વિડીયો સારો લાગે તો દરેકને શેર જલ્દીથી કરી ભૂલતા નહીં. આવી અવનવી ટિપ્સ માટે અમારી ચેનલ જલ્દીથી ફોલો કરજો. અને ભગવાન તમને ખૂબ જ ખુશ રાખે, સ્વસ્થ રાખે. જય હિન્દ, જય હિન્દ, જય ભારત. પ્રાર્થના. જય હિન્દ, જય જય ભારત.